તો જય માતાજી દ્વારકાધીશ ડેરે શું કે મજામાં? તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના એક વ્લોગ વિડીયોમાં. તો આજ ભાઈ તમારો ભાઈ કેટલા વાગ્યામાં ઉઠ્યો તો ખબર છે? તમે માનશો ને, સવારનો 6 વાગ્યાનો જાગું. અત્યારે વાગવામાં આપણે વાત કરીને તો સાંજના ભાઈ 4:30 જેવું, એટલે કે 4:15 4:30 જેવું થાય છે. આજ સવારમાં ભાઈ જોબ ઉપર ગયો તો. પછી આ થોડુંક જે બેકગ્રાઉન્ડ અવાજ આવે છે ને થોડોક ઇગ્નોર કરજો, અમારે થોડુંક બાજુમાં કામ હાલે ને એટલે અવાજ આવ્યા રાખશે. તો ભાઈ અત્યારમાં આપણે કામ નામે તો હવે જોબે તો જઈને આવતો રહ્યો, એટલે બીજું કામ એવું છે કે હવે ગાડી સાફ સફાઈ કરવાની છે. થોડાક દી પહેલાં જ કરી હતી, પણ આજે ધૂળ જામી જાય ને બહાર જે અત્યારે ધૂળ ઉડે ને ભાઈ, હા વળી ગાડી સાફ થોડીક સર્વિસ કરવી જોઈએ, સાફ સફાઈ કરવી જોઈએ. તો તમે ઘડીક વાર જોડાઈ રહ્યો, હું તમને હમણાં મળું, તમને દેખાડું ગાડી કેવી ભરી છે ને શું નહીં. બરાબર, એકડે એકથી કકો કરું. મિત્રો ફાઇનલી તમારો ભાઈ ગાડી સાફ કરીને, સાફ તો જો કે એટલી બધી નથી કરી, કેમ કે એને ઓલું તમને ઓલી પ્રેશર ગન ની વાત કરતો હતો ને, પ્રેશર ગનમાં એકચ્યુઅલીમાં હે ને ભાઈ ચાર્જિંગ પતી ગયું. આપણે કરમની કઠણાવી ગઈ, એટલે એને ચાર્જિંગ પછી કર્યું નહીં ને એમને ખાલી ગાભો મારી દીધો મસ્ત બજારનો, બહારથી ચમકાવી દીધી ને પછી તમારો ભાઈ બજાય છે ચા પાણી પીવા બજાર બાજુ. તમે ઘડીક વાર જોડાયા રહ્યો, હમણાં તમને મળું. થોડાક દિવસથી તમારો ભાઈ બ્લોગ, થોડાક દી તો નહીં, થોડાક મહિનાથી તમારો ભાઈ બ્લોગ નહોતો મૂકતો ને, અમુક કારણોસર નહોતો મૂકતો ભાઈ, પણ હવે કન્ટિન્યુ તમ તારે ફૂલ બાકાજી કી બોલાવી દેવાની થાય છે. તમે આપણા બ્લોગ નિહાળતા રહેજો. વ્યૂઝ યાર બહુ એટલે બહુ ઓછા આવે છે, તમને કહેવાય નહીં એટલા ઓછા વ્યૂ આવે. જો કે તમે બધા જોતા જઈશો, જે જોતા હોય એને ખબર છે કે પહેલાં જે આપણા વ્યૂ આવતા ને ભાઈ, એટલા તો વ્યૂ હવે નથી જ આવતા. પણ હવે આપણે ટ્રાય કરશું કે કન્ટિન્યુ વિડીયોઝ તો હવે આપણે રેગ્યુલર આવવા જ જોઈએ. હમણાં જે 5-6 મહિના જે કન્ટિન્યુ બ્રેક લીધો હોય આપણે, એ હવે નહીં થાય, કેમ કે હવે ભાઈ હવે થોડુંક આમાં ધ્યાન દેવાનું. તમે સમજો, સોશિયલ મીડિયા જ અત્યારે જો તમારો ભાઈ એક ખાલી ચા પીવા જશે, ચા પીને સીધો રીલ્સ બનાવવા જઈશ, તો તમે ઘડીક વાર જોડાયા રહ્યો. બાકી અત્યારે આસો સ્કૂલવાળા છૂટા ને, તો સામેથી બધા ઇકોવાળા ના તે બધા છૂટતા આવતા હોય, એટલે થોડુંક છોકરાઓનું ધ્યાન રાખીને ગાડી હલાવવી પડે. તમે ઘડીક વાર જોડાયા રહ્યો. હમણાં મિથુનભાઈ પહોંચી જાવ પછી કેમેરો ઓન કરું. તો મિત્રો આપણે મિથુનભાઈ પાસે પહોંચી ગયા છીએ. મિથુનભાઈ મીન્સ કે અમારા જે રેગ્યુલર હોય ને, બધા વિડીયો જોતા હોય, બધાને ખબર હોય, જો ઓળખતા હોય મને, કે ભાઈ હું મોસ્ટલી આ જ દુકાને બેઠો હોય. એક્ઝેક્ટ નાયરાનો પંપ આ બાજુ છે, બાપા સીતારામ મઢુલીથી થોડાક આગળ આ અમારા મિથુનભાઈની દુકાન છે. અહીંયા બહુ બેઠો હોય હું મુદ્દે આવી રીતના, જો પડીકા બડીકા કાંઈક ખાતો હોય, આ તે મસ્ત મજાની ચા પીધી, થોડાક પડીકા લીધા, હવે પડીકા બડીકા ખાઈ લઈ, ચા બા તો પી લીધી. હવે પછી જાય હમણાં મસ્ત મજાના વિડીયો બનાવે, એકાદી રીલ્સ એડ નાખવી જશે ને ભાઈ, અને વ્લોગે કન્ટિન્યુ રાખવાના હોય. હમણાં રીલ્સે કન્ટિન્યુ રાખવાની, મુદ્દે સોશિયલ મીડિયા કન્ટિન્યુ રાખવાનું, યુટ્યુબ એન્ડ ઇન્સ્ટાગ્રામ બે. સમજો, તમે ઘડીક વાર જોડાઈ રહ્યો, નાસ્તો કરી લો પછી જાય આપણે રીલ્સ બનાવવા. તો મિત્રો છે ને મિત્રાણી, ખમો પેલા લાઇટ કરી લો મસ્ત મજાની. તો આપણા ભેગા જગદીશભાઈ ચૌહાણ, જે તમે કદાચ છેલ્લા 2-3 વ્લોગ પહેલાં, એટલે કે 5 મહિના પહેલાં તમે આ ભાઈને વ્લોગમાં જોયા છે. આ મારી જ ગાડીમાં અમે બે ભાઈ કબરાવ ગયા હતા. છેલ્લે લગભગ એ વ્લોગ મૂક્યો પછી આપણો વ્લોગ આવ્યો નથી ભાઈ. ઘડી ગીત ન વગાડતા, મહેરબાની. તો ભાઈ અમે એકચ્યુઅલી 4-5 કલાક કામ પતાવી લીધું હોય, અને પછી તમારા ભાઈએ પાછો વ્લોગ ચાલુ કર્યો હોય. હવે અમે બે ભાઈ જાય છીએ ચા પાણી પીવા. તો તમે ઘડીક જોડાયા રહ્યો, અહીંયાથી યુટર્ન મારવો જો હે કે આમ ગામમાં નથી પીવી ને? હા, ગામમાં જાવ એવું તું કેટલી વાર કે તું અમારે તને ગામમાં લઈ જાઓ, અમે કઈ નવરા માણા હે. હા, ઘડીક વાર મિત્રો જોડાયા રહ્યો. હમણાં અમે ઠાકર ધણીએ જાય, ચા પાણી પી લે, પછી તમને મળી કાંઈક નવીનમાં હશે તો તમને દેખાડશું. બરાબર, બાકી જય માતાજી, જય દ્વારકાધીશ. મને કે આમ લઈ લે ને જરાક, આટલે જરાક કામ છે, એટલું કરતા અહીંયા એટલું કહી કે તમે ઠેઠ રાજકોટ પહોંચાડી દો સનાળાનું કઈ. અમે તો ભાઈ તમને મોરબીમાં જ કહી, એટલું તો રહેવા દો, અમારો પર એમ કરો. કઈક સારું લાગે જગદીશભાઈ. પછી આમાં પેટ્રોલનું પાણી થાય યાર. રાજકોટ જેટલા ભાઈ કિલોમીટર નો ચડે ને તમારે ઈશે. હાલો તમે તો 10 કિલોમીટર રખડાવો, બીજું શું. રોજન મિત્રાણી જે અમારા મોરબી વાળા હશે એને ખબર હશે કે હું કઈ લોકેશન ઉપર આવ્યો છું. SP રોડ. હા, આપણી ગાડી મૂકીને જગદીશભાઈ ચૌહાણે જે ખેલ કરાવ્યા હે ભાઈ. કા ભાઈ? તો નો ધક્કા ખવડાવતા હોય તો તમારી વાહ મિત્રો. 200નું પેટ્રોલ બગાડ્યું ઓનલી ફોર પૈસા નાખવા હતું. અને હવે આ ભાઈ કે
કાંઈ વાંધો નહીં મિત્ર. તમારો ભાઈ કઈ હસ્તી છે ખબર હે? 300 નંબર લઈને 300માં દાડીએ જાય ને એ હસ્તી છે, સમજો તમે. હા, અભિમાન જિંદગીમાં કઈ નહીં કરવાનું ભાઈ. હું 300 નંબર લઈને ઈમાનદારીથી 300માં દાડીએ જાઉં. શું કેવું જગદીશભાઈ? તમને તો ખબર જ છે, તો આ તો ફિલોસોફી કરો છે તો કરવાની જોઈએ ને ભાઈ. ઈમાનદારીથી ફિલોસોફી કરવાની. 300 નંબર લઈને 300માં દાડીએ જાઉં છું ભાઈ. આખા ગામને ખબર હે. એ નહીં કરું ને તો આનો મારો હપ્તો નહીં ભરાય. તો એ વસ્તુનો ગર્વ છે, અભિમાન છે કે આ જાત કમાણીએ લીધી છે. શું કેવું જગદીશભાઈ? તમારી જેમ નહીં. એ બરાબર જ હોય ને ભાઈ. જાત કમાણીએ લીધી છે. બસ જાજુ જ્ઞાન નથી દેવું. આમ બે ભાઈ ભાગી ઘડીક વાર જોડાયા રહ્યો. બાકી જો કાંઈ નહીં, હાલો ને રહેવા દો, ખોટા સોટા નથી કરવા. પછી મળી મિત્રાણી રવાપર ચોકડી એક્ઝોટ જગદીશભાઈ. આમ તમે જો ગાડી મને ક્યાં મુકાવી વચ્ચો વચ્ચ, જોકે આમ 3 લાઈનમાં પડી છે, કાંઈ ઉપાધિ જેવું નથી. અમે ચા પી લે, કોઈ મને ઉડાડે નહીં તો સારું. હા, રહી ગયો હમણાં કોઈ કુલારે કાકા જો ભાઈ ગારું એ ભાઈ ગાડી કાઢ લે. એમને એ ભાઈ ગાડી કાઢ લે તો આપણી ગાડી વચ્ચો વચ્ચ આવી જાય ને ભાઈ. કાયો કા ચા પીને છટકો હાલો. આ છે અમારા ગુજરાત ગેસની ચેમ્બર. અને અમારા શું નામ ભાઈ તમારું ભૂલી ગયું, સોરી, જગદીશભાઈ ચૌહાણ. અમને ભાઈ ટી ઝોને લઈ આવ્યા છે ચા પીવા હાટું. અમે બધા બે ભાઈ ચા પીવી. મને બીક અહીંયા હે બાજુવાળી ગાડી વહી ગઈ ને તો અમારી ગાડી વચ્ચો વચ આવી જાય રોડને, તો લોચો. કાયો કા ચા પી લે નીકળી. જેવા સોટા ન કરે, સોટા વિખાઈ જાય. મેં છોકરી ઉપાય ભાઈ ગાડી ડીટેને થઈ જાય. ઘડીક જોડા આવ્યો ચા પીને જાવ કા પાડીએ. પબ્લિક સામું જોવે કા કરે શું મોબાઈલમાં. તો હાલ્યો જગદીશભાઈ, હાકો હવે તમે. અમે કંટાળ્યા ભાઈ સવારના ફેટવી. રોડ વચ્ચે રખાવી. અહીંયા કેપિટલ માર્કેટ ને અહીંયા અમારી ગાડી. હા, જગદીશભાઈના ધંધા એટલે કેવા. હા ભાઈ, અમારી ગાડલી અમને જ મુબારક હોય. એમાં શું ભાઈ, મારી થોડી ગાડી છે ને નીચી છે ને, એટલે મારે આ ગાડલી જોઈ. ગાડલી વિના એકચ્યુઅલી મને દેખાતું નથી. ના ભાઈ, અમારે ફોર્ચ્યુનરના ડ્રાઈવર છે ને, એટલે થોડુંક સમજો ને તમે. હવે જે હોય જવા દો. ઘડીક જોડાઈ રહ્યો, હમણાં તમને મળું અહીંથી. આ ભાઈ ક્યાં લઈ જાય જોઈ. હવા નથી ભાઈ, એકમાં હવા ઓછી. આ છે જો મેં હમણાં ચેક કર્યું ને ભાઈ, એક ટાયરમાં હવા ઓછી. હવે તો પેલા અમારે હવા પુરાવી જશે. રાતના 10:30 જ વાગ્યા હજી ભાઈ. અમી હાંજ. હાલો ભાઈ, ગીત બીત ચાલુ કરી થોડીક વાર જોડી રહી. હા, હવે આ ભાઈ વ્લોગ ચાલુ કરવાના મારામાંથી જોઈ જોઈ. કરશે આપણે ફોર્ચ્યુનર વાત થાસી ભાઈ. ફોર્ચ્યુનર વોલ્ડો ને બીએમ માં ઉતારો ઉપાધિ કરો. પબ્લિક જોવે ને કે એવી ગારું દેત ને ભાઈ, ઈમાનદારી. કાંઈ વાંધો નહીં. હા, સહન કરશું, થોડુંક બોલશું નહીં. આ ભાઈ વગાડ્યું કોપીરાઇટ આવે નહીં, પેલા હું સીતારામ બધાને. તો મિત્રો છે ને મિત્રાણી, અમે પાછા જૂના અને જાણીતા અમારા વાવડી રોડ. તમને આ રોડ ન દેખાડું તો અમારો વ્લોગ ભાઈ હાવ અધૂરો લાગે. એકચ્યુઅલીમાં છે એવું કે વાવડી રોડનું નામ અત્યારે ફેરવીને આઇકોનિક રોડ કર્યું છે. સાચું છે ભાઈ એવું કંઈક? હા સાચું છે. એમાં એવું કા ભાઈ લાઇટું બાઇટું થોડીક નાખી દીધી ને એટલે આઇકોનિક રોડ થઈ ગયો. હા હાય આમ જો ટીવી બીવી બધું કંઈક આમ ગોઠવી એમ છે. ડિસ્પ્લે ભાઈ પેલા હવા પુરાવાની છે. એક ટાયરમાં ખબર નહીં કેમ પણ હવા નીકળી જ જાય. તમે પંચર ચેક કરાવો ને તો પંચર એમાં હોય નહીં, બરોબર ને? ગાડી એક બાજુ ખેંચે ભાઈ. આનું શું કરવાનું? જાય જ છે એ મેળાઈ જાય. કાંઈ વાંધો નહીં, બધાનું સોલ્યુશન હોય. જય રામાધણી. જો આ મંદિર મેં તમને કીધું નથી દેખાડ્યું, હવે તમે જોઈ લીધું ને. એમાં હે એવું ચાચા ટાઈમથી આપણે બ્લોગ નહોતો બનાવતા. આમ કરીને મેં જગદીશભાઈ સાથે કેટલી મિનિટ ખબર, 4-5 મિનિટનો બ્લોગ ખેંચી લીધો. 4-5 મિનિટનો મેં બનાવ્યો તો 10 મિનિટ થઈ ગઈ કમ્પ્લીટ. આપણા બ્લોગનો ટાઈમ નીકળી ગયો. જોયું તમે? અમે ખાલી ચા પીવા જઈએ ને તો અમે કન્ટેન્ટ ચા પીને આવી ભાઈ. આમાં આવવું જોઈએ લગન જેવું. આમાં કાંઈ વાર લાગે નહીં. આવો ને જેવું નવરા હતા લગન કરી લીધા. હવે પેલા હે ને હવા વાળો ગોતો નકા ફિટ થઈ જાવ બે ભાઈ, બરાબર? ધક્કા મારવાની તેવડ નથી. અને હા, 5 મિનિટ મળું તમને. આ પંપે હજી મેં વ્લોગ નહોતો બનાવ્યો તો હજી આ પંપે આ ગાડીમાં પેટ્રોલ પુરાવીને જાઉં છું. અને તમે જો આ ટાયરમાં હવા ઓછી. આ ટાયરમાં તો ચોખ્ખી દેખાય આવે ભાઈ, છે ને? મોરબીમાં ટાઈટ તો એમ તો છે, પણ જેવી તેવી. ગાડીમાં હીટર ચાલુ હોય ને ખબર ન પડે, બાકી ખબર પડે. હાલો જગદીશભાઈ, પૂરો એમાં નથી ભાઈ, ફાઇનલ જ હોય. તમારો ભાઈ કે ને ઓમાં ઓછી એટલે ઓમાં જ ઓછી હોય ભાઈ. ફાઇનલ લોટે લીટો જ હોય. એમાં કાં પૂરસ પણ હજી અહીંથી પેટ્રોલ પૂરવીને જાય 360, 10 કિલોમીટર ફરીને વળી પાછા હતા અહીંયા ને અહીંયા. હા, એવું જોઈએ. અહીંથી પેટ્રોલ નખાવીને ગયા, જેટલાનું નખાવ્યું હતું એટલાનું બારીને પાછા અહીંયા આવી ગયા.
સરખી પૂરજો ભાઈ ને, પૈસા જડશે નહીં. 300 નંબરમાં પૈસા નહીં વધારે માંગ. હાય લાવતે હમણાં દીધા એટલા પાછા દઈ દે ને ખાલી. હાલે હવા તો પૂરા હે ભાઈ, હેને ઓછી ઓમાં જો કેટલા નીચે ઉપર. એમાં તો 19 જ બતાવે ભાઈ. કડીક જોડાય રહ્યો હવે બહુ ફૂલો પછી મળું. મેં હજી આ ચાલુ કર્યું ને તે કાઢી લીધું ભાઈ, દેખાડું હતું કે 31 એવા થઈ એમ. આ નો સુધરા અમારા ભેગા હોય ટાયર ફાટી જાય ભાઈ તારું પછી. અત્યારે 200 ના પેટ્રોલ લખાવી તો પછી ટાયર નો ખર્ચો વધી જાય. ઈમાનદારીથી 200 રૂપિયાનું પેટ્રોલ પૂરાયું હતું. આવી હે ને પોલ ખોલાય નહીં બ્લોગમાં, પણ તમારો ભાઈ ખોલી નાખે કે 300 નંબરમાં 200 રૂપિયા પેટ્રોલ આવે એટલે આવે. એમાં હે એવું ભાઈ 4-5 દીથી એવું ગાડી હે ને એવી પદોડું ને કે ભાઈ છેલ્લા ખબર 4-5 દીમાં મેં 3000 નું તો પેટ્રોલ બાંધી નાખવામાં. હા ઘણા એમ કહેશે કે ભાઈ તમારી ગાડી ગેસવાળી હતી ધમભાઈ, તમે ખોટા રહેવા દો. તો ભાઈ હમણાંથી તમારો ભાઈ 4-5 દીથી પેટ્રોલમાં જ આકે ન ખબર હોય તો કહી દઉં. હા એવું નથી કે વધી પડ્યા, પણ સીએનજીમાં એકચ્યુઅલી જે પિકઅપ જોતું હોય ને નથી જોતું. તું કા કાઢેસ કા 35 બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી કોઈથી હામી નજરે થોડી થાય યાર. હવા કાઢે અમારી ગાડીમાં, એ મારી હાજરીમાં ગાડીનો માલિક અહીંયા ઊભો હોય અને હવા કાઢે. વાહ તને મજા આવે ને એટલી ભર ભાઈ, ઉતાવળ રાખ. હું હે ને આયા ભાઈ આવો બ્લોગર તમે જોયો પંપે મેં 3-4 મિનિટ ખેંચી લીધી. હવે પણ હું આમાંથી ને બધી નહીં મૂકું, તમ તારે ઉપાધિ ન કરતા, થોડીક જ ક્લિપ મૂકીશ. બાકી આપણી ગાડી કેમ લાગે ચમચમીલી આમ જો 0-300 હાય યુટ્યુબ ઇન્ફ્લુએશન લાવો ને ભાઈ તમે કીધું એમ. બસ એકચ્યુઅલી હા ક્યાં ગયું એમ કરીને જોયું, ઘડિયાળ દેખાડી લીધી. આપો તો તમને એ કહી દઉં ભાઈ ઘડિયાળ મારી નથી, એ આપણા ધાર્મિક ભાઈની છે. બ્લોગમાં ચોખોટ નથી પાડવાની પણ પાડી દીધી. ઘરનો ડાયરો છે, મેં કીધું કાંઈ ઉપાધિ જેવું છે નહીં. ઘડિયાળ છે આપણા ધાર્મિક ભાઈની અને ધાર્મિક ભાઈ પાસે મારી ઘડિયાળ છે એટલે મેં તમને કીધું, નકર ચોખોટ ન પાડે. આમ જો આ પાડ છે મને અહીંયા. હા બંધ કરી દેવા ભાઈ, 2 મિનિટ ખેંચી લીધી મેં. શું કેવું તારું? જય માતાજી, દ્વારકાધીશ. મળું હમણાં ઘડીક વાર. કદાચ ભૂલી ગઈ છે પણ તમારો ભાઈ હજી નથી ભૂલ્યો, કેમ કે હજી હમણાં જ મેં વ્લોગ જોયો હતો આ જ ગાડીમાં. આમ ભાઈ જગ્યા ખાલી ફેર ના, જગ્યાએ આ જ છે ભાઈ, સેમ જગ્યાએ હું બેઠો હતો ને આ જ લગભગ ગાડી હલાવતો હતો. એ પબ્લિક વચ્ચે કહેતો હતો કે ભાઈ તારા 5000 રૂપિયા બાકી જો ભાઈ આ તારા પૈસા. બીજી વાર કહેતો બીજા દીધા તો બીજા 3 ગણી લેજે બરોબર. 3 નહીં હજી બીજા 7 નથી દેવાના થતા, આટલા છે બોલ. તારે જોતા હે થાય ધબડકો એમ તો હતા. તારા લગભગ થઈ જાય, લગભગ પાકીટમાં પડ્યા હતા. આવા સોટા ન કરાય, બા તો ઘરનો ડાયરો હે એટલે કઈ કરી નાખે. આ પીડા હે, આ બધા તમારા ભાઈ ના હે. પૈસાની જરૂર ભાઈ કેને ન હોય. આ બધા તમારા ભાઈ ના હે, હું આને દઉં છું. બધાય નથી દેતો ભાઈ, એમાં અડધા થોડાક પેટ્રોલ ના રાખજે ખાલી. નીલો નીલ હાવ 0-0 નો રહેવાય એમ જો. નીલો નીલ હા પંપે કેસેટ કરીને 5 મિનિટ કાઢી નહીં. હા ભાઈ તમે જોડાયા રહ્યો, હમણાં તમને મળી. તો મિત્રો જૈન મિત્રાણી હવે ફાઇનલી વાગી ગયા છે 11:30 ને હું હરવે જાઉં છું. અને જગદીશભાઈ અમારા જો શું હે ભાઈ હજી પડવાના. હા હેલો કરતા અમારે એક ભાઈ કદાચ દિગ્વિજયસિંહ રાઠોડ અમારો બ્લોગ જોશે. હા દ્વારકાધીશ દિગ્વિજયસિંહ અમારો બ્લોગ જોશે ભાઈ. એ આવી રીતે મને હેલો કહેવામાં જ પડ્યા હતા નેક્સસ છે. અને આ ભાઈ હજી સેમ સિચ્યુએશન હેલો કરતા હતા રહી ગયા, હમણાં થાંભલામાં ભેળવી દે. એ નો આવડતું હોય ને તો નો લઈને નીકળે એમ જો. બમ્પેથી તમારે બંધ થઈ જતું હોય તો તમારે હા ઘરમાં રહેવાય ભાઈ. દ્વારકાધીશ. હા સારું હાલો મિત્રો, મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ.